નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છે. એનાલિસિસનો ટાઈમ આફ્ટરનૂનમાં 5 થી 6 નો છે અને એનું નોટિફિકેશન તમને આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. તમે જો એની જોઈન ના કરી હોય તો કરી લેજો, એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. માહિતીની અંદર આજે આપણે 5, 6 અને 7 જુલાઈનું ધ હિન્દુ એનાલિસિસમાં અગત્યના જે ન્યૂઝ છે એનું આપણે બેઝિકલી એનાલિસિસ જોશું. 14 જુલાઈએ આપણે અમદાવાદની અંદર સેમિનારનું આયોજન કરેલું છે, જેમાં એક્ઝામ પ્રિપરેશન અને ઓપ્શનલ સબ્જેક્ટ ગુજરાતી લિટરેચર માટે માહિતી તમને આપવામાં આવશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો અમદાવાદ સેન્ટર પર આવી શકતા હોય એ આવે અને રજીસ્ટ્રેશન કરવા માટે એકેડમીના મોબાઈલ નંબર ઉપર મેસેજ કા કોલ કરે, જેમાં એને લોકેશન પ્રોવાઈડ કરવામાં આવશે. શરૂઆત કરીએ પહેલી ન્યૂઝની. આ ન્યૂઝ જે છે એ છે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવની. આની પહેલા પણ મેં તમારી સાથે ચર્ચા કરી હતી. આ સ્કીમ શું છે? એમએસએમઈ અને ઘણા બધા એવા ઉદ્યોગ છે જેની અંદર તમે ઉત્કૃષ્ટ પ્રોડક્શન કરીને એક્સપોર્ટ કરો છો, તો સરકાર તમને એઝ અ ઇન્સેન્ટિવ તમને પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ પ્રોવાઈડ કરશે, જેથી તમારી પ્રોડક્ટની જે કોસ્ટ હશે એ નીચે આવશે. આ થિયરી ઉપર ચાઇના અને વિયેતનામ વર્ષોથી કામ કરે છે. આની અંદર તમારી એક એક્ઝામ્પલ નાનકડું એવું સમજાવી દઉં. તમને ખ્યાલ હશે, ભારતના મોબાઈલ માર્કેટની અંદર ચાઇનાનો દબદબો છે. ચાઇના જે મોબાઈલ ચાઇનામાં બનાવીને ભારતમાં જે 10,000 વેચતા હોય છે, સામાન્ય ભાવની વાત કરીએ તો એ સેમ મોબાઈલ સેમ કન્ફિગરેશનમાં ભારતમાં એની કોસ્ટ 15,000 આવે છે, ખાલી મેન્યુફેક્ચરિંગ. તો એટલો ડિફરન્સ શા માટે છે? તો ચાઇના જે છે એ ચાઇનીઝ કંપની જે મોબાઈલ બનાવે છે એને આપે છે ઇન્સેન્ટિવ, સબસિડી, કે જેને લીધે એની એકચ્યુઅલ કોસ્ટ 15,000 થી ઘટીને 10,000 આવે છે. તો ભારતે પણ આ સેમ વસ્તુ કે ભાઈ ઉત્કૃષ્ટ કોઈ પ્રોડક્શન કરે એના માટે વ્યવસ્થા કરી છે. પણ આના માટે જે કંપની મેન્યુફેક્ચરિંગ કરે છે એનું ખુદનું કેવું એવું છે કે આપણે અમુક પ્રોડક્ટ બનાવવા માટે એના જે પાર્ટ્સ છે એ આપણે ચાઇનાથી કે અન્ય દેશોમાંથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. તો એ ઇમ્પોર્ટ આપણે જે કરીએ છીએ એના ઉપર ડ્યુટી અને ટેરિફ એટલું બધું લાગે છે કે એ વસ્તુ ઇમ્પોર્ટ કરીને કોસ્ટલી થઈ જાય. એ કોસ્ટલી થયેલી વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કર્યા બાદ એની અંદર પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ પીએલઆઈ મળે તો પણ એની પ્રાઇસમાં કોઈ વધારે ફરક પડતો નથી. તો ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે બેઝિકલી તમે બહારથી જે આ વસ્તુ ઇમ્પોર્ટ કરીએ છીએ એમાં જે હાઈ ટેરિફ છે ઘટાડો. આની અંદર ગવર્મેન્ટે બેઝિકલી ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ ડિપાર્ટમેન્ટ છે એને વિચાર કરવાનું નક્કી કર્યું છે. બેઝિકલી જે વસ્તુમાં હાઈ ટેરિફ હશે ને ઘટાડી શકાતું હશે એમાં ઘટાડવામાં આવશે. હવે સવાલ એ ઉઠે છે કે હાઈ ટેરિફ છે શા માટે? તો એનું પણ કારણ ચાઇના છે. ચાઇનાથી વસ્તુ ભારતમાં આવવા રોકવા માટે એન્ટી ડમ્પિંગ ડ્યુટી તરીકે અને ટેરિફ તરીકે આપણે હાઈ ટેક્સ કલેક્ટ કરીએ છીએ, કે જેથી ચાઇનાથી જે પ્રોડક્ટ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આવતી હોય તો આપણે રોકી શકીએ. હવે ડાયરેક્ટલી ને ઇનડાયરેક્ટલીનો મતલબ એવો સમજો, ઘણી વસ્તુ એવી છે જે સીધી ચાઇનાથી ભારત આવે છે અને ઘણી વસ્તુ એવી છે જેની હાઈ કોસ્ટ છે ચાઇનામાં. તો એ શું થાય છે, પહેલા સૌથી પહેલા વિયેતનામમાં જશે, વિયેતનામમાંથી ભારતમાં આવશે, બરાબર? તો એ ઇનડાયરેક્ટ ચાઇનીઝ પ્રોડક્ટ ભારતમાં આવે છે. હકીકતે ચાઇનીઝ પ્રોડક્ટ ભારતમાં આવે જ છે. આપણે બોયકોટ ચાઇના જે વસ્તુ ફોલો કરીએ છીએ, ઇનિશિયેટિવ ફોર ઇલેક્ટ્રોનિક્સ, તો એની અંદર એફડીઆઈમાં જે ચાઇનીઝ હશે એની ઉપર જે હાઈ ટેરિફ છે એઝ ઇટ ઇઝ રહેશે. એની સિવાય બહારથી કોઈ વસ્તુ આવતી હશે તો એમાં વિચાર કરીને એની જે ટેરિફ છે એ ઘટાડવામાં આવશે. આનો મેઇન બેનિફિટ ઇન્ડસ્ટ્રીને મળશે, કોસ્ટ ઇફેક્ટિવનેસ નહીં થાય, કારણ કે ઓલરેડી ટેરિફ એક હાઈ ક્વોન્ટિટી કન્ટેનર આપણે ઇમ્પોર્ટ કરતા હોય છે એના ઉપર લાગતું હોય છે. તો એની અંદર ઘટાડો થશે તો બેઝિકલી જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે કંપની સાઈડથી એ ઘટશે. બની શકે પ્રાઇસ એમાં કોઈ ફેરફાર ના થાય, તો જે પણ બેનિફિટ હશે એ કંપનીને પ્રોફિટમાં કન્વર્ટ થઈ શકશે. પણ તો પણ સારું છે, કંપનીને પ્રોફિટ મળશે તો પણ એ એક પોઝિટિવ સાઇન થશે. ભવિષ્યમાં કંપની હોય પ્રાઇસ એનાલિસિસની અંદર ચેન્જીસ કરી શકે છે. એવી જ એક બીજી ન્યૂઝ જે છે એ છે ઇન્ડિયન સુગર એન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન, શોર્ટ ફોર્મમાં એને આપણે કહીએ છીએ ISMA. તો ભારતની અંદર જે પણ સુગર પ્રોડક્શન થાય છે, બેઝિકલી આપણે ખાંડ પ્રોડક્શન જોઈએ તો ખાંડનું પ્રોડક્શન છે એ જ્યારે શેરડી આવતી હોય છે તો શેરડીના પાકનું ના સમયે સૌથી વધારે પ્રોડક્શન થાય છે. તો મતલબ ગત વર્ષમાં એવું લઈ લો કે ભાઈ આટલું પ્રોડક્શન થતું હતું, તો મેક્સિમમ આપણા ભારત દેશમાં જે ખાંડ બને છે ને એ આપણે એક્સપોર્ટ કરતા હતા. તો એના લીધે ભારતની અંદર ખાંડની જે ડિમાન્ડ હતી એની સામે જે સપ્લાય હતી એ
ડિમાન્ડ વધારે હતી, સપ્લાય ઘટી જતી હતી, કારણ કે સ્ટોક એક્સપોર્ટ થઈ જતો હતો. તો ગવર્મેન્ટે જે શુગર છે, ખાંડ છે, એના એક્સપોર્ટ ઉપર બેન કરેલો. તો હાલમાં ભારતની અંદર એટલું શુગર છે કે જેટલી ડિમાન્ડ ને સપ્લાયને મીટ કરી શકે છે. તો આમને બેઝિકલી રિક્વેસ્ટ કરી છે કે ભાઈ એક્સપોર્ટ કરવા ઉપર શુગર જે છે, મતલબ ભારતની અંદર પર્યાપ્ત માત્રામાં શુગરની ક્વોન્ટિટી છે, તો આની સિવાયની જે ક્વોન્ટિટી છે એ ગવર્મેન્ટ એક્સપોર્ટ કરવાની પરમિશન આપે, જેનાથી ખાસ રેવન્યુ ઊભી થાય. હવે એક એફઆરપી યાદ રાખજો, ફેર એને રેમ્યુનરેટેડ પ્રાઇસ એફઆરપી, જે માત્ર ને માત્ર એક પાકમાં સરકાર જાહેર કરે છે, એ છે સુગર કેન શેરડી. આનો મતલબ એવો થાય છે, શેરડીનો જ્યારે પાક કાપવામાં આવે ને ત્યારે એનો જે વજન હોય એ વજન દિવસે દિવસે જેટલો સમય શેરડી પડી રહેતી હોય એટલો સમય ઘટતો જાય છે. તો કાપવાની સમયે શેરડીનો જે ભાવ હશે થ્રુ આઉટ વજન પ્રમાણે એ ફિક્સ રહેશે. સોરી, એ પ્રાઇસ ફિક્સ રહેશે. એટલે તમે જુઓ, શેરડીના રાડા છે ને એ નંગ વાઇઝ વેચાય છે, કિલો વાઇઝ નહીં. પણ જ્યારે એ શુગર ફેક્ટરીમાં જતા હશે ત્યારે કિલો હિસાબે એનું વજન થશે અને એની એક પ્રાઇસ નક્કી થશે, એ લેવામાં આવશે. તો એફઆરપી એક જ ખાલી યાદ રાખજો પ્રોડક્ટ કે જેમાં એફઆરપી છે. મિનિમમ સપોર્ટેડ પ્રાઇસમાં 23 ક્રોપ છે, એમાં 22 ક્રોપમાં એમએસપી હોય છે, મિનિમમ સપોર્ટેડ પ્રાઇસ, અને એક જે છે એ છે સુગર કેન 23મી, એમાં એફઆરપી હોય છે. ફેર એની રેમ્યુનરેટેડ પ્રાઇસ, મતલબ ફિક્સ રાખવામાં આવે પ્રાઇસ હંમેશા, કારણ કે વજન ઘટતું જાય. સુગર કેનનું એવું છે, શેરડી જેટલો ટાઈમ પડી રહેશે એટલો એના વજનમાં ઘટાડો છે. તો આ વાત થઈ ગઈ બેઝિકલી 5 જુલાઈ વાળું. હવે વાત કરીએ 6 જુલાઈમાં. પહેલી જે ન્યૂઝ છે ઇન્ડિયા અને રશિયા. તો ડાયરેક્ટ મીટ, આની ઉપર ઓલરેડી હું ચર્ચા કરી ચૂક્યો છું. મોસ્ટ એમ્પી ટોપિક છે ઇન્ડિયા અને રશિયા રિલેશનશિપ, જીએસ પેપર 2 આઈઆર, એની અંદર આવશે ઇન્ડિયા અને રશિયાના રિલેશનશિપ. પહેલેથી ડિપ્લોમેટિક વેથી લઈને આપણે ભૂતકાળથી વાત કરીએ તો 1971 ઇન્ડિયા પાકિસ્તાન વોર, જેમાં આપણે બાંગ્લાદેશને આઝાદ કર્યું, ત્યારથી લઈને અત્યાર સુધી ઇન્ડિયા અને રશિયાના રિલેશન ખૂબ સારા છે અને હજી આપણે એને સુધારી શકીએ છીએ. એ ટ્રેડના હોય, ક્રૂડ ઓઇલના હોય, સ્પેસના હોય, કે કોઈ પણ વેપારિક વસ્તુના ટ્રેડના હોય, તો સૌથી સારા છે ને હજી આપણે સારા રાખશું. ખાલી આપણા સંબંધો ઘાટા ક્યારે થાય છે, જ્યારે ઇન્ડિયા અને ચાઇના રિલેશનની વાત આવશે. ભૂતકાળમાં ઇન્ડો સિનો વોર જે થયું છે 1962, તો ત્યારે પણ આપણે જોયું છે કે રશિયા નથી ચાઇનાને સાથ આપતો, નથી ઇન્ડિયાને સાથ આપતો. તો જ્યારે આપણે ઇન્ડિયા અને ચાઇના આમને સામને હોય છે ત્યારે રશિયા ખુલ્લીને આપણી સાથ આવી શકતો હતો નથી. બીજું, રશિયા અને યુક્રેનનો વોર ચાલે છે, એની અંદર યુક્રેનને પણ આપણો સપોર્ટ છે, રશિયાને આપણો સપોર્ટ છે, પણ આપણે રશિયાની અગેન્સ્ટ યુક્રેન માટે કોઈ વોટિંગ કરતા નથી. એ શું બતાવે છે? બેલેન્સ ઓફ પાવર બતાવે છે. હવે ઇન્ડિયા અને ચાઇનાનું જે જોઈન્ટ વેન્ચર છે AK-203 એસોલ્ટ રાઇફલ, ઓકે, જે તમે સાંભળેલું હશે, AK-47 રાઇફલ જે છે, તો એનું એક અપગ્રેડેડ વર્ઝન છે, એ છે AK-203, જે ઇન્ડિયા અને રશિયાનું એક જોઈન્ટ વેન્ચર છે રાઇફલ મેન્યુફેક્ચરિંગ. તો એ ફાઇનલી પૂરું થશે ને આપણે જેટલા પણ જગ્યાએ AK-47 રાઇફલ યુઝ થતી હતી એને રિપ્લેસ કરવામાં આવશે. હાઈ પરફોર્મન્સ, ઘણી બધી લિમિટેશન છે AK-47 ની, બધી દૂર કરીને હવે આપણે નવું બનાવેલું છે AK-203. બેઝિકલી આ પૂછાતું નથી, પણ જો તમે ડિફેન્સ સર્વિસની પણ તૈયારી કરી રહ્યા હો તો એના માટે ઉપયોગી થશે. બેઝિકલી ટોપિક તમે જીએસ પેપર 3 સાયન્સ ઇન ટેકનોલોજી, એની અંદર ડિફેન્સની અંદર આર્મી એવી એરફોર્સ એ વાઇઝ અલગ અલગ પડશે. પણ AK-203 હરેક જગ્યાએ યુઝ થશે. મોસ્ટ ઓફ કેસમાં બોર્ડર સિક્યુરિટીમાં જે આપણા સોલ્જર હોય છે એ આનો યુઝ કરતા હોય છે કન્ટિન્યુઅસ ફાયરિંગ કરવા માટે. એનો ફોટો અત્યારે અવેલેબલ નથી, ધેટ્સ વાય હું તમને બતાવી નહીં શકું. તમે સર્ચ કરશો તો તમને દેખાડી જશે. હવે 23 જુલાઈએ બજેટ રજૂ થશે. જે વિદ્યાર્થીએ મારા બજેટવાળા સેશન નથી જોયા ક્વોલિટીમાં, એને ડાઉટ થશે કે બજેટ સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં આવતું હોય છે, અત્યારે શા માટે? તો લાસ્ટ ટાઈમ, મતલબ જ્યારે લાસ્ટ એનડીએ સરકારનો જે 2019માં ઇલેક્શન થયું હતું, 2024માં ઇલેક્શન હતું ફરીથી, તો એની પહેલા સરકાર ફૂલ બજેટ લાવી શકે અથવા ઇન્ટ્રીમ બજેટ લાવે. મોસ્ટ ઓફ કેસમાં જ્યારે લોકસભાનું લાસ્ટ યર હોય છે ત્યારે ઇન્ટ્રીમ બજેટ લાવવામાં આવે છે. આનાથી શું થાય? માની લો ફૂલ બજેટ એ લાવી દે અને નવી સરકાર આવે તો એ બજેટને કેરી ફોરવર્ડ ના કરે, એ નવું બજેટ લઈને આવે, જૂનું બજેટ ખાલી થઈ જાય. તો જો એવો કોન્ફિડન્સ હોય કે આપણે રિપીટ થશું તો વાત આખી અલગ છે, પણ એવો કોન્ફિડન્સ ના હોય તો તમે શું ઇન્ટ્રીમ બજેટ લાવી. ઇન્ટ્રીમ બજેટમાં બેઝિકલી શું હશે? તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, મતલબ જ્યાં સુધી ઇલેક્શન હોય એટલીસ્ટ જૂન સુધી આપણે જોઈએ. સરકાર આવી ગઈ હતી જૂનમાં, તો જૂન સુધી આ જેટલા મહિના ખાલી સરકાર હોય ને એટલા મહિના કામ ચલાવ એક બજેટ લાવવામાં આવે.
એટલી જ ડિમાન્ડ કરવામાં આવે. જેવી એ બજેટનું અલોકેશન પ્રમાણે કામ પૂરું થઈ જાય એટલે નવી જે સરકાર આવે રિપીટ થાય તોય ભલે, અને માની લો એનડીએ નો આવ્યો એટલે ઇન્ડિયા ગઠબંધન આવ્યું, ઇન્ડી ગઠબંધન આવ્યું હોય તો એ નવું બજેટ પ્રસ્તુત કરે. તો એ બજેટ ઓફ 2000 જુલાઈ 23 આવવાનું છે, એના પણ આપણે પ્રાવધાન થયું. બજેટ આપણા માટે મોસ્ટ એમ્પી ટોપિક છે ફિલ્મ્સ પોઈન્ટ ઓફ વ્યૂ. તો 2024 વાળું ફિલ્મ્સ પતી ગઈ છે, તો 25માં આના રિલેટેડ 25 પહેલા ફેબ્રુઆરીમાં આવી જશે. તો આ બજેટની અંદર અને નેક્સ્ટ બજેટમાં શું શું ફેરફાર છે એની આપણે ચર્ચા જોઈ શકીએ છીએ. હવે ડીઆરડીઓ અને લાર્સન એન્ડ ટર્બો એલએનટી એ ભેગા થઈને એક પ્રોટોટાઇપ ટેન્ક બનાવ્યો છે. એનું નામ છે ઝોરાવર. એનું નામ છે ઝોરાવર. તો ઝોરાવર આ પ્રોટોટાઇપ છે. પ્રોટોટાઇપનો મતલબ તમારે અહીંયા એવું લેવાનું, એક ફાઇનલ ટેન્ક બનવા પહેલા એક ટેસ્ટિંગ ટેન્ક બનાવવામાં આવે જે ટોટલી ફાઇનલ ટેન્ક જેવો ના હોય, એના થોડાક ફીચર ફાઇનલ ટેન્ક જેવા હોય અને હજી બાકીના ફીચર હોય ડેવલપ કરવાના હોય. તો ટેન્ક સિરીઝની અંદર ઝોરાવર ઇન્ડિજિનિયસ છે, મતલબ સંપૂર્ણપણે ભારતે બનાવેલો છે. આની સિવાય ભારતના અર્જુન ટેન્ક જે છે એ પણ સૌથી સારા અને ઇફેક્ટિવ છે. એનથી એડવાન્સ 1400 હોર્સ પાવરનું એન્જિન ધરાવતું આ છે. આના પ્રોટોટાઇપ છે તો પણ આનું પરફોર્મન્સ બહુ સારું છે પ્રોટોટાઇપ. પછી આને હજી આપણે એડવાન્સ કરીએ. બેઝિકલી અત્યારના જે તોપ્સ હોય એની અંદર તોપ, પછી ગન કન્ટિન્યુ શૂટ કરીએ કે એ રીતે, અને એને કોઈ મિસાઇલ તોડી ના શકે એ ટાઈપના બનાવવામાં આવતા હોય છે. તો ખાલી એટલું યાદ રાખવાનું છે, આ પણ જીએસ પેપર 3 સાયન્સ ઇન ટેકનોલોજી એની અંદર ડિફેન્સની અંદર તો બેઝિકલી જે સરફેસ છે, સરફેસ વાળું આર્મી માટે કામ લાગશે. બોર્ડર ઉપર જો વોર થાય તો આપણે એને લઈ શકીએ. અને હાઈ એલ્ટિટ્યુડ ઉપર મારક ક્ષમતા વાળો બનાવવાની તૈયારી ચાલે છે. હાઈ એલ્ટિટ્યુડ મતલબમાં આપણા ઉત્તર ભારતમાં હાઈ એલ્ટિટ્યુડ મતલબ વધારે ઊંચાઈ ઇફેક્ટિવલી કામ કરવા માટે. ઝોરાવરના બેઝિકલી લદ્દાખ અને જમ્મુમાં જે એક જનરલ હતા જે ટ્રેનિંગ પ્રોવાઈડ કરતા હતા સોલ્જરને, ઝોરાવર સિંહ, એના નામ ઉપરથી આ ટેન્કનું નામ આપવામાં આવ્યું છે ઝોરાવર. આ પ્રોટોટાઇપ છે. પ્રોટોટાઇપ મતલબમાં હજી આ ફૂલ્લી ઓપરેટેડ નથી. હજી આનું એક મોડેલ બનાવેલું, એની ઉપર એનું પરફોર્મન્સ જોવામાં આવે, પછી એને વધારે સુધારો કરીને ફાઇનલ સ્વરૂપ આપવામાં આવે. તો પૂછાય પ્રોટોટાઇપમાં ઝોરાવર શું છે, તો તમે લખી એકવા જોઈએ. સાયન્સ ઇન ટેકમાં અગત્યની જે ઇન્ફોર્મેશન છે એ છે હિપેટાઇટિસ. અહીંયા હિપેટાઇટિસ એની વાત કરેલી છે. બેઝિકલી વાત કરી લો, આ આવશે જીએસ પેપર 3 સાયન્સ ઇન ટેકનોલોજી. એની અંદર હેલ્થ અને હેલ્થની અંદર ડિસીઝ, રોગ. તો રોગનું જ્યારે પણ આવે ત્યારે સૌથી પહેલા તમારે યાદ શું રાખવાનું છે, એક તો રોગનું નામ. તો અહીંયા હિપેટાઇટિસ છે. પછી આ કોના લીધે થાય છે, તો હિપેટાઇટિસ છે વાયરસ. બેઝિકલી વાયરસની કેસમાં આપણી પાસે ભૂતકાળમાં વેક્સિન હતી નહીં. પછી આમાં ટાઈપ ઓફ હિપેટાઇટિસ છે, 5 ટાઈપના હિપેટાઇટિસ. હિપેટાઇટિસ બી ની વેક્સિન આપણી પાસે હતી. સી માટે આપણે દવા યુઝ કરતા હતા, અને ડી પણ આપણે બી અને સી નો બે કોમ્બિનેશન યુઝ કરી છે. એમાં પણ વેક્સિન હતી, એમાં નથી બેઝિકલી, તો એની વેક્સિન ડેવલપ કરેલી છે. 2030 સુધીમાં હિપેટાઇટિસને ટાર્ગેટ આપણે કરેલો છે કે હિપેટાઇટિસના મેક્સિમમ કેસ આપણે ઘટાડશું. વાયરસ વાળો રોગ છે, કયા ઓર્ગનને ટાર્ગેટ કરે છે, તો લીવર. ગુજરાતીમાં લીવરને કહેવાશે યકૃત. અન્ન માર્ગની વાત કરવામાં આવે તો આપણું સ્ટમક હશે, બરાબર. સ્ટમકની સામેની સાઈડ આ રીતનું જે હોય છે, બરાબર. લીવર યકૃત મારે તમને કહેવાની જરૂર નથી, કારણ કે દારૂને લીધે સૌથી બદનામ ઓર્ગન હોય છે લીવર. લીવર એકવાર ખરાબ થઈ જાય પછી બચી શકતા નથી. આ ઇન્ફેક્શન થવાનું મેઇન કારણ શું હોય છે, તો લીવર ખરાબ થવાનું મુખ્ય કારણ જે છે એ છે ગંદુ પાણી, ગંદો ખોરાક, અથવા જે પહેલેથી હિપેટાઇટિસ બી હોય, સી હોય, ડી હોય, એનાથી ગ્રસિત જે વ્યક્તિ છે એનું બ્લડ લેવાથી, અથવા એની સાથે સેક્સ્યુઅલ રિલેશનશિપ બનાવવાથી, અથવા માતાથી પુત્રને કોઈ પણ રીતે આનું ટ્રાન્સમિશન થઈ શકે છે. એ રોકવા માટે સરકાર ઘણા બધા પ્રોગ્રામ ચલાવે છે. આમાં મેઇન સમસ્યા શું છે, હિપેટાઇટિસ એકવાર રોગ કોઈનામાં આવી જાય તો એની ઇમ્યુનિટી વીક થઈ જાય, તો બાદમાં એને એચઆઈવી અથવા અન્ય કોઈ પણ સામાન્ય બીમારી થઈ જાય તો પણ એને ઘાતક નીવડશે, મૃત્યુ થઈ શકે છે. વાયરસ વાળો રોગ હતો, પહેલા આપણી પાસે કોઈ દવા હતી નહીં. હવે આપણે આના ઉપર ઘણી બધી આપણે મહારત હાંસલ કરી લીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બેઝિકલી ચર્ચા થઈ ગઈ 5, 6 અને 7 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસની. આ માહિતી ગમે તો અવશ્ય વિડીયોને લાઈક કરો. તમારા જે પણ વિદ્યાર્થી મિત્રો છે એના સુધી આ માહિતીને શેર કરો, જેથી એને ખ્યાલ આવે. જો અંગ્રેજી કે હિન્દીમાં જે ધ હિન્દુ એનાલિસિસ હોય છે એ નથી સમજાતું તમને ઇઝીલી, તો તમને આ ખૂબ ઉપયોગી થશે. આની અંદર બહુ શોર્ટ
ઇન્ફોર્મેશનમાં હું તમને ઘણી બધી માહિતી પ્રોવાઈડ કરું છું જે તમને એક્ઝામમાં ઉપયોગી થઈ શકે છે. તમે આની શોર્ટ નોટ્સ બનાવી શકો અને આ બધા લેક્ચર એનાલિસિસ આપણી એપ્લિકેશનમાં પણ અવેલેબલ છે ફ્રીમાં. જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને એની અંદર કરંટ અફેરની અંદર વિડીયો લેક્ચર કરંટ અફેર એની અંદર જુલાઈ મહિનો એની અંદર તમને બધું એનાલિસિસ એક સાથે મળી જશે. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને વિદાય આપો અને ખાસ જે રવિવારે સેમિનાર રાખેલું છે અમદાવાદમાં એમાં આવવા ટ્રાય કરજો. જય હિન્દ.